અને માની લો કે નશામાં હતો, માની લો કે દારૂના નશામાં હતો, તોય તમારી ભ્રષ્ટ પોલીસના પાપે જ દારૂ પહોંચ્યો ને સુરેન્દ્રનગરમાં. આ ભાઈ દારૂ પીધો હશે એવું તમે માની લો, પણ દારૂ પહોંચ્યો એ પણ હકીકત છે ને સુરેન્દ્રનગરમાં. અને સાહેબ કોઈને ફડાકા મારવાથી એનો ગયેલો સ્વજન પાછો આવશે? તમે કોઈને ફડાકા મારશો? તમે એવો માહોલ ઉભો કરી દીધો છે કે અમને કોઈ પ્રશ્ન પૂછશે, અમારી સામે કોઈ આવશે તો અમે આ જ રીતે લાફાવાડી કરીશું. ફાર્મ દારૂ પીવાય છે, બેફામ બાયોડીઝલ મળે છે. કેમ ત્યાં બોલતા? ગેરકાયદેસર કામ ક્યાં ઓછા સુરેન્દ્ર? એક ઓલા મકવાણા કરીને સાહેબ છે, પ્રાંત દિવસ રાત મહેનત કરે છે. અને તમે ચૂપ. કોઈ દી તમે એવો કેસ દાખલ કર્યો ડોક્ટર ઉપર? કર્યો કે આ ડોક્ટર હાજર નતો ના દર્દીનું મોત થઈ ગયું બેદરકારીનું? એક અધિકારી આવો કેસ દાખલ કર્યો તો લઈ આવો મારી પાસે. આ મોતનો પણ મલાજો રાખવો, પણ આ પોલીસે મોતનો મલાજો ન રાખ્યો. જો કે ત્યારબાદ તપાસની વાત ચાલી રહી છે. મેં આજે કિશન એક રાજકોટનું બહુ જોરદાર અવર ગુજરાત કરીને એક પેજ છે, તેમાં મેં આજે રાજકોટનો રઘો કરીને એક બહુ મસ્ત આખી તંત્રની જે નામોશીનો ઉજાગર કરે છે, તેને રાજકોટનું એક બસ સ્ટેન્ડ બતાવ્યું કે આખી બસ સ્ટેન્ડની એવી હાલત હતી કે કોઈ બસ સ્ટેન્ડમાં જ નહીં, આપણે ગમે એટલી કાયદાની વાત કરતા હોય, ગમે એટલી મર્યાદામાં રહેવાની વાત કરતા હોય, પણ ઘણી બધી વખત ઘણી જગ્યાએ એવા દ્રશ્યો જોવા મળે કે અમે તમને નથી બતાવી શકતા. કોઈ પોતાના સ્વજન ગુમાવે છે, હોસ્પિટલ પહોંચે છે, સારવાર માટે પહોંચે છે, તે ત્યાં જોવે છે કે ત્યાં ડોક્ટર જ હાજર નથી. પોલીસને ઉગ્ર થઈને સવાલ થાય, મને પણ થાય, મેં મારો કોઈ સ્વજન ગુમાવ્યો હોય તો. અને પોલીસને જ્યારે તમે સવાલ પૂછો છો ત્યારે તમારા સવાલ નથી ગમતા, કારણ કે સાહેબ હંમેશા સવાલ પૂછતા રહ્યા છે, ક્યારેય સવાલ સાહેબને કોઈ નથી પૂછ્યા ને કોઈ પૂછે છે. તમે ખાખી પહેરી લીધી એનો મતલબ એ નથી કે તમે માત્ર લોકોને સજા કરો. ખાખીનો મતલબ દીક્ષિત લોકોને સાથ આપવાનો પણ છે. પણ જુઓ સરકાર, આ છે તમારી બમ બહાદુર પોલીસ. હોસ્પિટલમાં જ લાફાવાળી કર્યાનો વિડીયો વાયરલ થયો અને સ્વજન ગુમાવનાર વ્યક્તિને 10 ફડાકા ઝીક્યા. પાટડીના પીઆઈને ધક્કો મારતા પોલીસ તૂટી પડી. એટલા હદે તૂટી પડી કે સ્વજન ગુમાવ્યાનું દુઃખ હતું અને ઉપરથી પોલીસનો માર. એક તો સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નથી, જેના કારણે સ્વજનનું મૃત્યુ થયું, અને જ્યારે વાત સિસ્ટમ સામે કેવા ગયા તો વારો આવ્યો દીક્ષિત પોલીસના માર ખાવા. પ્રદીપને કહીશ કે પ્રદીપ એ દ્રશ્યો બતાવો, ગુજરાતની જનતાને, ગુજરાતની બહાદુર પોલીસના એ દ્રશ્યો બતાવો કે કઈ રીતે લાફાવાડી છે તે કરી રહ્યા છે આ સ્વજન. એક વાત એવી પણ છે કે જે આ ઉગ્ર થઈને ભાઈ બોલી રહ્યા છે એ કદાચ નશામાં પણ છે એવી વાત છે. અને માની લો કે નશામાં હતો, માની લો કે દારૂના નશામાં હતો, તોય તમારી ભ્રષ્ટ પોલીસના પાપે જ દારૂ પહોંચ્યો ને સુરેન્દ્રનગરમાં. આ ભાઈ દારૂ પીધો હશે એવું તમે માની લો, પણ દારૂ પહોંચ્યો એ પણ હકીકત છે ને સુરેન્દ્રનગરમાં. અને સાહેબ કોઈને ફડાકા મારવાથી એનો ગયેલો સ્વજન પાછો આવશે? તમે કોઈને ફડાકા મારશો? કોઈ તમારી પાસે ન્યાયની આશા રાખે ખાખી જોઈને એમ હોય કે મારું ગયેલું સ્વજન. અને સાહેબ સિસ્ટમના વાકે અને આ ભાઈ દેખાઈ રહ્યા છે, આ ભાઈ એકી જરા 10-12 ફડાકા પોતાના પીઆઈ સાહેબને વાલા થવા માટે, પોતાના ઉપરી અધિકારીને વાલા થવા માટે 10-12 ફડાકાને ઢોર માર મારતે તેમ જીકવા લાગ્યા. સ્વજન ગયો તો કદાચ 2 ફડાકા માર્યા હોત, તમને કદાચ એને ધક્કો પણ મારી દીધો તો એકવાર તમારે સહન. અરે તમારે ક્યાં ને જવાનું હતું? ડોક્ટર કેમ નહીં? ડોક્ટર જાય. તમારે ડોક્ટર શું ધમકાવવાના હતા? ડોક્ટરને કહેવાનું હતું ક્યાં હતા તમે? ત્યાં ફોર્સ લઈને જવાનું શું કામ હતું? તમે ડરનો માહોલ ઉભો કરી દીધો છે. તમે એવો માહોલ ઉભો કરી દીધો છે કે અમને કોઈ પ્રશ્ન પૂછશે, અમારી સામે કોઈ આવશે તો અમે આ જ રીતે લાફાવાડી કરીશું. આ જ જવાબ અમે આપીશું. ખાખી એ શૌર્ય અને સાહસ સાથે છે ને કોઈના વિશ્વાસનું પણ પ્રતીક છે. કોઈનામાં ડર હોય, કોઈનામાં બીક હોય તો એ ખાખીથી ઓછી થાય. ખાખી એ કોઈને બીવડાવવાનું પ્રતીક નથી. માનનીય પીઆઈ સાહેબ સુરેન્દ્રનગરમાં બેફામ ટેન્કર ચાલકો રોજ અકસ્માતો કરે છે. જાઓ ને એમને જઈને 4 લાફા મારો ને. બેફામ ખનીજ ચોરી થાય છે, બેફામ દારૂ પીવાય છે, બેફામ બાયોડીઝલ મળે છે. કેમ ત્યાં બોલતા? ગેરકાયદેસર કામ ક્યાં ઓછા સુરેન્દ્ર? એક ઓલા મકવાણા કરીને સાહેબ છે, પ્રાંત દિવસ રાત મહેનત કરે છે. અને તમે ચૂપ. અને ચૂપ રહેવાનું કારણ બધાને ખબર જ છે કે આપણે હું કામ ચૂપ રહીએ છીએ. એ કઈ કારણે તમે માની લો કે ચલો વ્યક્તિએ ડ્રિંક કર્યું હતું, હજી સાબિત થયું નથી, અમને નથી ખબર. તમે એની ઉપર કેસ દાખલ કરી દેતા કે સાહેબ આ દારૂ પીને પોલીસ સાથે ગેરવર્તણૂક કરી. મારવાના કોઈને, અને એવા સમયે મારવાના કે જ્યારે એને પોતાનું સ્વજન ગુમાવ્યું હોય. દીક્ષિત, અને આ ગુસ્સો આ તમારી સાથે હું નથી કહેતો, ભગવાનને પ્રાર્થના કરું કે આ ન થાય, પણ તમારા સાથે થશે ને સરકારી હોસ્પિટલમાં હાજર નહીં હોય ને ત્યારે તમને આ દર્દ સમજાશે કે તમારા જીવનમાં ગમે તેટલા દુઃખ આવે,
તમે તમારા સ્વજનો ગુમાવી દો, એક્સિડન્ટમાં ગુમાવો, લઠ્ઠામાં ગુમાવો, XYZ કોઈ પણ કારણોસર તમે તમારા સ્વજન ગુમાવો, સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ એટલે શું છે ને? લોટરી તો લાગે જ છે. નહીં, દીક્ષિત, સરકારી હોસ્પિટલની પરિસ્થિતિ શું છે ને આ પોલીસ વાળા જાણે છે. હમણાં ઓલા એક કલાકાર હકાબા ગઢવીએ આખું દર્દ વ્યક્ત કર્યું હતું કે ભાઈ હું મારી બેનને લઈને ગયો, MRI એક્સરે માં વારો જ 8 કલાક અને સુધી ભાઈ બેઠેલું પોલીસને પડ્યું. ખબર છે આ તો તમને વર્ધી જોઈને પેલા મેડિકલ કરી આપે આરોપીઓનું ઘાય ઘા, બાકી પોલીસ સવારથી સાંજ સુધી ઊભી રહે ને દીક્ષિત તો આરોપીઓનો વારો ના આવે મેડિકલ કરવા. એ તો બધું તમને કોક ખાખી જોઈને તમને કે આવી જાવ. અને બીજું ભાઈ, તમારી પાસે કોઈ પ્રશ્ન પૂછવા આવશે એટલે તમે લાફા મારશો? હે, તમે કોઈને પોતાના સ્વજન ગુમાવી દે તમને નહીં પૂછવાનું ભાઈ? પોલીસ તરીકે તમે એક સિસ્ટમનો ભાગ નથી? હે, સિસ્ટમનો ભાગ છો કે નહીં? તમને આવીને પ્રશ્ન પૂછો એટલે તમે ગમે લાફા મારશો. ડોક્ટરના દલાલ બનવાની જરૂર નથી. સાહેબ, તમે પણ જો તમારો સ્વજન ગુમાવ્યો હોય ને તો તમે પણ આક્રંદ કરી બેસો અને તમારા પણ મગજનો પિત્તો હલી જાય. યાદ રાખજો, તમારી જગ્યાએ હું હોય તો મને પણ એટલે આપણે કે ડોક્ટરના દલાલ બનવાની જરૂર હતી, આ કરવાની, તે ડોક્ટર આવીને દે જ જવાબ. હા, આપણા ગુજરાતમાં આરોગ્યની કેવી સડેલી સિસ્ટમ છે ને. ઋષિકેશભાઈ આપણે એકદી પોરબંદર ગયા હતા, ન્યાય એને જોઈ લીધું કે ડોક્ટરો એસીમાં આરામ કરતા હતા અને બધા કરતા હતા. છે અને અકસ્માતના સ્થળેથી લઈ ગણતરીની મિનિટોમાં જાય, પણ જ્યાં લઈ જાય ત્યાં હાલ ઠેકાણે સારવાર કરવા માટે કોઈ અને કોઈ હાલ હાજર કઈ નથી. હાલ અને એની જગ્યાએ તમે જાઓ કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં ફાટ સારવાર થાય. કલેક્ટર તો કહી દે કે મૂકો 5 લાખ ને તમારો દર્દી હાલ. અને તે ટેક્સ ન ભર્યો હોય અને કોના આ તો ડોક્ટર સાહેબ જમવા ગયા હોય લે. અને જે અમારા ટેક્સના પૈસાથી હોસ્પિટલો ચાલે છે ને તમે ટેક્સ ન ભર્યો હોય તો બેંકમાં સાહેબ, આ જવાબ લાફા ચાર છે ને ડોક્ટરને મારવાની જરૂર હતી કે ભાઈ ઇમરજન્સીમાં હાજર રહો, તમારા બાપુજીની દુકાન નથી. કોઈ દી તમે એવો કેસ દાખલ કર્યો ડોક્ટર ઉપર? કર્યો કે આ ડોક્ટર હાજર નતો ના દર્દીનું મોત થઈ ગયું બેદરકારીનું? એક અધિકારી આવો કેસ દાખલ કર્યો તો લઈ આવો મારી પાસે. હકાભાઈ હમણાં એક દી પોતાનું દર્દ ત્યાં તમે ચૂપ થઈ જાઓ. અનેક આવા લોકો છે. ત્યાં તમારી બોલતી બંધ થઈ જાય. અને એટલે જ બહાદુર પોલીસ હોય ને તો કાલથી તમારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આરોગ્ય કેન્દ્રમાં હોસ્પિટલમાં પહોંચી જાઓ અને ત્યાં લોકો કેવા હેરાન થાય છે ને એકવાર જોઈ લ્યો અને પછી માગો ડોક્ટર પાસે જવાબ. કરોડોમાં ફરિયાદો દાખલ તો ખબર પડે કે ડોક્ટર સાહેબ 10 થી 10 ની જગ્યાએ 10 થી 2 પણ નથી આવતા. નાની ખાનગી દવાખાના હાકે છે. હા, ત્યાં ફરિયાદ નહીં કરે, ત્યાં તમે ખીચા ભરી અને આજે સરકારી લાનત છે. તમારી પીઆઈ ની નોકરી પર લાનત છે, તમે પહેરેલી ખાખી વર્દી ઉપર લાનત છે. હું મારી શરમના કારણે તમારું નામ નથી લેતો, પણ તમે તમારી આબરૂનું ધોવાણ કર્યું છે. કોઈના ખરાબ સમયમાં માથે હાથ ફેરવવો એ આપણા ગુજરાતીઓના, આપણા હિન્દુઓના સંસ્કાર છે. ચાહે તમારી સાથે કેવું પણ વર્તન કરે. દીક્ષિત, કહેવત તો એવી છે કે દુશ્મનના મોતમાં પણ જવું. આ મોતનો પણ મલાજો રાખવો, પણ આ પોલીસે મોતનો મલાજો ન રાખ્યો. જો કે ત્યારબાદ તપાસની વાત ચાલી રહી છે, પરંતુ સાહેબે કેવા અલે ઈ જ ગોળ ગોળ જવાબ સસ્પેન્ડ થશે. ના ના ઈ નહીં થાય. કેવા ગોળ ગોળ જવાબ આપ્યા સાંભળી લ્યો. જી સાહેબ, શું કહેશો? કાલે જે ઘટના 2 દિવસ પહેલા બની હતી કે દવાખાના અંદર મારામારી થઈને પીઆઈ ઉપર આક્ષેપ છે કે ઢોર માર મારવામાં આવ્યો. ગઈકાલે એક જે વિડીયો મીડિયામાં વાયરલ થયો છે એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતાં લગભગ 4 દિવસ પહેલાં પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનને એક વર્દી લખવામાં આવેલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે, એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડૉક્ટરો સાથે માથાકૂટ કરે છે. એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી, પણ એમણે પોતાનું જે ડૉક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ પીઆઈ જે છે પાટડી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી, પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો. આ બનાવને ધ્યાને લઈ અને ડીવાયએસપી ધાંગધ્રાને એક ઇન્ક્વાયરી આપવામાં આવેલી છે. એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી ધાંગધ્રા પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાર જણાશે તો એમની વિરુદ્ધ યોગ્ય તે પગલાં લેવામાં આવશે. વિડીયો આવી ગયો, વિડીયો જોઈ લીધો, હજી કસૂરવારને 10 લાફા જીકે છે અને હજુ આપણે આ પ્રકારના સ્ટેટમેન્ટો આપીએ ને તપાસના નામે નાટકોના નામે કાગળિયા પીધો હોય તો એને એની ભાષામાં સજા થવી જોઈએ.
એને કાયદાનું કામ કરે, એની પર ફરિયાદ થવી અને અગાઉ તમારા એક પોલીસ અધિકારીને એક પોલીસ કોન્સ્ટેબલને કોઈને બુટલેગરો મારીને સુરેન્દ્રનગરમાં ત્યાં પાટડીમાં જ ક્યાંક વયા ગયા હતા. SMC ની રેડે આવી હતી. SMC ની રેડાઈ એ તોય ત્યાં જાવ ને લાફાવાડી કરવા, ત્યાં તો આપણે બુટલેગરો કરી નથી પર. શકતા. એ બુટલેગરોના આશીર્વાદ આ સાહેબ ઉપર છે ત્યારે દીક્ષિત આ બધો માલ મળી રહે છે પીવાનો. તપાસ તો આ ભાઈને દારૂ ક્યાંથી મળ્યો એની કરો. હે એની કરો ને, અને એને મારો લાફા. ખરેખર તમારે આશા કોઈ પાસેથી રાખવી કે ન રાખવી ને, એ જ અત્યારે એક સૌથી મોટો પ્રશ્ન બની ગયો દીક્ષિત, કે દવાખાને ડોક્ટર નહીં, સ્કૂલમાં ટીચર નહીં, ઓરડા નહીં, અને એ છતાંય ક્યાંય ન્યાય માંગવા જાઓ તો પોલીસ તમને લાફાવાડી. લાફાવડ. તમે આધાર કાર્ડ કઢાવવા જાઓ તો 1.5 કલાકની લાઈન હોય, તમે એસટી બસમાં જાઓ તો ખખડધજ બસો હોય, તમે જ્યાં જાઓ ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ, છતાંય રોષનો તમારે ભોગ સુવિધા કરતા મુશ્કેલીઓ શોધવાની, બસ તો જ આ કરવાનું. પ્રાઇવેટમાં જાઓ તો બધું આલા ગ્રાન્ડ ગુજરાતમાં જ્યાં જાવ ને, ખાનગીકરણમાં ટોપ, પણ સરકારીમાં એકદમ. સરકાર ને એ સરકારમાં બધું થર્ડ ક્લાસ. મેં આજે કિશન એક રાજકોટનું બહુ જોરદાર અવર ગુજરાત કરીને એક પેજ છે, તેમાં મેં આજે રાજકોટનો રઘો કરીને એક બહુ મસ્ત આખી તંત્રની જે નામોશીનો ઉજાગર કરે છે, તેને રાજકોટનું એક બસ સ્ટેન્ડ બતાવ્યું કે આખી બસ સ્ટેન્ડની એવી હાલત હતી કે કોઈ બસ સ્ટેન્ડમાં જ નહીં, એક કોમ્પ્યુટર બંધ પડેલા, અંદર ગંદકી એટલી. ક્યાં કરે, ઘણી બધી જગ્યાએ જાને તો 2 લોખંડના પાઇપ આમ ઊભા કર્યા હોય, અને એમાં માણસ પૂરો છાયામાં ઊભી પણ ના શકે, ખાલી આટલું જ પતરું હોય, અને લખ્યું હોય કે ફલાણા ઢીકડા બસ સ્ટેન્ડ પૂછડા ભાઈની સન 2022-24 ની ગ્રાન્ટમાંથી બને. પણ એનું કારણ ખબર છે? બજેટ, પૈસા પડો નહીં, બજેટ નહીં, આ મળ્યું કોઈ કોન્ટ્રાક્ટરને. એ કોન્ટ્રાક્ટરને તમે માની લો ₹1,00,000 મળ્યો એટલે 25,000 કોક લઈ જાય. લાખ કહું છું, લાખ હોય નહીં, 50 લાખ જ હોય. 25,000 XYZ લઈ જાય, 25,000 વાળા નામ વાળા ભાઈ લઈ જાય. એમને તમારે બસ સ્ટેન્ડ બનાવવું છે કે માણસના પેટનું બનાવવું? એ ના બનાવે ને તો માલ ના મળે. એટલો શેડ હોય ખબર, આમ આટલો જ શેડ હોય દીક્ષિત, એમાં તો પૂરો છાયામાં ઊભો ના રહે. એટલે અમારી વાત સાથે આપ કેટલા સહમત છો? તમે પણ આવી કોઈ ઘટનાથી પીડાતા હોય તો વિડીયો બનાવીને નંબર ઉપર અમને મોકલી દેજો. આ પીઆઈ સાહેબ ઉપર શું કાર્યવાહી થવી જોઈએ કમેન્ટ બોક્સમાં લખજો. કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ, કાયદામાં લાફા મારવાની જોગવાઈ ક્યાંય નથી. એ તો અમે માનીએ છીએ કે ચમત્કાર વગર નમસ્કાર ના થાય, પણ એના ગુનાઓ અલગ હોય છે. આવા ગુનાઓમાં આવા ચમત્કારોની જરૂર નથી હોતી. તમારી પ્રતિક્રિયાઓને ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. અને આજે આપને જણાવતા આનંદ થાય છે કે તે ન્યૂઝ રૂમનો પરિવાર એ 2 લાખ કરતાં વધુ સબસ્ક્રાઈબર સાથે યુટ્યુબ પર પહોંચ્યો છે. એ ઘડી આપ તમામને શુભકામનાઓ. આવો નવો પ્રેમ આપતા રહેજો. ને હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દી કરી દેજો, કારણ કે આપણે જલ્દીથી 3 લાખ પણ પહોંચવાનું છે. નમસ્કાર.